પાટીદાર આંદોલન સમયના કેસો પૈકીનો વધુ એક કેસ પાછો ખેંચાયો। આંદોલન સમયે સુરતમાં રસ્તા રોકવા સંદર્ભનો કેસ પરત ખેંચાયો। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો આરોપી હતા। પાટીદારો અનામત આંદોલનના સુરતના 24 પૈકી એક કેસ પરત ખેંચાયો છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં 90% કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે। આંદોલનની માંગણી સ્વીકારણા પછી રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનકારીઓ પર થયેલા તમામ કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી સુરત ખાતેના 26થી ઉપરના કેસો વિથડ્રોલ કરવાની પ્રક્રિયા બાકી હતી, જે 2 મહિના પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને જાણ કર્યા બાદ ગઈકાલે સુરતમાં એક કેસ વિથડ્રોલ થયો છે, જેમાં આરોપી તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના સુરતના યુવાનો એમાં આરોપી તરીકે દર્શાવાયા હતા, જે કેસ પરત ખેંચાયો છે। રાજ્ય સરકાર દ્વારા તમામ કેસો પરત ખેંચવાની બાંહેધરી આપવામાં આવી છે। એના પ્રક્રિયાના ભાગરૂપે દરેક જિલ્લા અને તાલુકામાંથી બાકી રહેલા કેસો પરત ખેંચાઈ રહ્યા છે। આજના કેસ પછી સુરતમાં 24 જેટલા કેસો હજુ બાકી રહે છે, જે પ્રક્રિયામાં છે, અને ગુજરાતની અંદર ટોટલ 90 જેટલા કેસો પરત ખેંચવાના બાકી છે।